કેમ છો બધા મિત્રો? મજામાં? ખાસ આ વિડીયો તમે જોવો છો તો છેલ્લે અંત સુધી જોજો, થોડોક સપોર્ટ કરજો અને આવા જ તમને ક્રિકેટના વિડીયો બહુ જ સારી રીતે મોજથી મળતા રહેશે. આજે આપણે વાત કરવાની છે ગઈકાલે મેચ જે રમાયેલો હતો ને કલકત્તા અને રાજસ્થાનનો, એના વિશે. એના પહેલાં આજે જે મેચ રમાવાનો છે ને, જે લખનઉ અને હૈદરાબાદનો, એના ક્રિકેટ એનાલિસિસ વિડીયો મેં જે બપોરે શૂટ કર્યો હતો ને એ તમને દેખાડું. ગયા વર્ષે આ જ ગ્રાઉન્ડમાં એક મેચ રમાયેલો હતો ને બહુ જ મોટી ક્રિકેટમાં ઘટના થઈ હતી. તમને કોઈને યાદ છે શું ઘટના થઈ હતી? જણાવી દઉં તમને. ગયા વર્ષે જ્યારે આ હૈદરાબાદની સામે મેચ રમાડો ને ત્યારે LSGએ 160ની સમથિંગ સ્કોર કર્યો હતો અને હૈદરાબાદની ટીમે વિના વિકેટે આ રન ચેસ કરી નાખ્યું હતું ખાલી 10 ઓવરમાં. આ એ જ મેચ છે જેમાં KL રાહુલ કેપ્ટન હતો અને LSGના ઓનર સંજીવ ગોયનકા અને KL રાહુલ વચ્ચે તમે જોયું હતું ઉગ્ર બોલાચાલીનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો. એના હિસાબે જ KL રાહુલે LSG ટીમમાંથી બહાર નીકળી ગયો હતો. ઓક્શનમાં પણ નહોતો રિટેન કર્યો LSGની ટીમે. એ જ ઘટના બની હતી એ જ મેચમાં. અત્યારે પાછો ફરીથી એ જ ગ્રાઉન્ડમાં મેચ રમાવાનો છે LSG અને હૈદરાબાદ વચ્ચે. IPL 2025માં ફરી એકવાર હૈદરાબાદની ટીમ વિરોધી ટીમને હૈદરાબાદની અંદર હૈદરાબાદી બિરયાનીનો સ્વાદ ચખાડવા માટે, મહેમાન નવાજી માટે તૈયાર છે. આ વખતે એમનો સામનો થઈ રહ્યો છે લખનઉની ટીમ માટે. લખનઉની ટીમ બિચારી માંડ હજી દિલ્હી સામે હારીને આવ્યું છે અને એના આઘાતમાંથી બહાર ઉગરી છે અને એનો સામનો થવાનો છે હૈદરાબાદની ટીમ સાથે. આ હૈદરાબાદની ટીમમાં એના 5 એવા મેઇન યોદ્ધા છે જે 5માંથી એક પણ ચાલી ગયો ને તો સામેવાળી ટીમનો તે દિવસે નામો નિશાન નહીં રહેવા દે. આ 5 યોદ્ધાની વાત કરું તો ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ત્રીજા નંબરે આવશે ઈશાન કિશન, ચોથા નંબરે આવશે નીતિશ કુમાર રેડ્ડી અને 5મા નંબરે આવશે હેનરી ક્લાસન. આ 5 યોદ્ધા એવા છે કે 5ની ત્રિપુટી ગણી લો કે ઇન્ટરનેટમાં અત્યારે એના નવા નામ યાદ બની રહ્યા છે, નવા મીમ્સ એના નામે બની રહ્યા છે. કોઈ કે ખુખાર 11, કોઈ કે યમરાજ 11, જે પણ નામ આપો એ મૂળ હૈદરાબાદી બિરયાનીનો સ્વાદ એ આ વખતે IPL 2025માં બધી ટીમને વ્યવસ્થિત મળવાનો છે. મારી ફેવરિટ ટીમ છે હૈદરાબાદની ટીમ. કેમ કે આ હૈદરાબાદની ટીમે 2020નું આખું રમવાનું માળખું ચેન્જ કરી નાખ્યું છે. પહેલા તમે જોતા હતા કે તમે જુઓ મેચ જોવાની મજા ક્યારે આવે કે એન્ટરટેનમેન્ટ, આપણે પોતાના મનોરંજન માટે મેચ જોતા હોય. કોઈ ટીમ 50થી 100નો સ્કોર વચ્ચે આઉટ થઈ જાય તો તમને મજા ન હોય જોવાની. સામેવાળી ટીમ જલ્દીને રન ચેસ કરી નાખે ને તો મેચ જોવાની મજા ક્યારે આવે? આમે ટીમ વાળી 200 ઉપર રન મારીને નીડર થઈને ચોગ્ગા છક્કા ફટકારે ને એની અને સાથે બીજી ટીમ એ પણ એટલું નીડરતાથી એ ટાર્ગેટ છે એ પણ આપ્યો નહીં, ટાર્ગેટ ચેસ કરવા માટે પોતાનું એડી ચોટીનું જોર લગાવે તો જ મેચ જામે અને તો જ મજા આવે આપણે મેચ જોવાની, આપણું મનોરંજન પૂરું થાય. એટલે આ IPLની આ વર્ષની મારી એક ફેવરિટ ટીમ છે હૈદરાબાદની ટીમ. ખાલી બેટિંગ પર્પઝ થયું, બીજું કોઈ રીઝનથી નહીં. આ 5 યોદ્ધાની વાત કરીને તમને હૈદરાબાદના, એ 5 યોદ્ધાથી બચવા માટે ફક્ત એક જ સોલ્યુશન છે. શું? કે તમારો જો ભૂલે ચૂકે મેચ હૈદરાબાદની ટીમની સામે આવે અને કોઈ દિવસ હૈદરાબાદને પેલી બેટિંગ નહીં આપવાની. એ હૈદરાબાદનું ગ્રાઉન્ડ હોય કે ઇન્ડિયાની અંદર કોઈ પણ જગ્યાએ હૈદરાબાદની ટીમ રમવા ગઈ હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં હૈદરાબાદની ટીમને પહેલો દાવ નહીં આપવાનો. જો પહેલો દાવ આપ્યો તો એ નથી ડિફેન્સ સમજતા કે નથી પ્લેટ રમવાનું સમજતા, સિંગલ ડબલમાં માનતા જ નથી. એક જ એનું ટેમ્પલેટ છે, એક જ માઇન્ડ સેટ છે. દડો આવ્યો કઈ જગ્યાએ બાઉન્ડ્રી બહાર જઈ શકે એનું કોઈ પ્રકારનું વેલ્યુ રાખતા નથી. સામેવાળો બોલર કોણ છે, કેટલી એને વિકેટો લીધી છે, કયા દરજ્જાનો બોલર છે, કાંઈ જોવા માંગતા નથી. દડો નાખ્યો, બાઉન્ડ્રી બાર કઈ દિશામાં મારવો એ જ જોવે. એકબીજાને કોમ્પિટિશન પણ કરતા હોય સામેવાળા
બેટ્સમેન. જેમ કે ટ્રાવિસ હેડ રમતો હોય તો અભિષેક શર્માને કે ભાઈ જો હું આ જગ્યાએ ચોગ્ગો છગ્ગો ફટકારી શકું છું, સામે અભિષેક એવો કે આ મારો શોટ જોજો, આવી રીતનું હું સિક્સર ફટકારી શકું છું. પાછો અધુરામપુરો ઈશાન કિશન આવી ગયો. એ ઈશાન કિશનને પહેલેથી બીસીસીઆઈ વાળા હારે અને ક્રિકેટ હારે દુશ્મનાવટ જ છે, એના જેવું જ રમે છે, પોતાની જાતને સાબિત કરવા માટે જ તે. શ્રેયસ અય્યરને કેમ ઇન્ડિયન ટીમમાં કાઢી નાખ્યો હતો, કોન્ટ્રાક્ટમાંથી કાઢી નાખ્યો હતો, પણ પોતાના દમથી પાછી ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી, અને એવી જ રીતનું ઈશાન કિશન ભવિષ્યમાં ફરી વખત ઇન્ડિયન ટીમમાં જગ્યા બનાવવા માટે અને પોતાની જાતને સાબિત કરવા માટે જ રમી રહ્યો છે. 2024ના શરૂઆતમાં આઈપીએલની પહેલા જ્યારે ઇન્ડિયાની ટીમ પ્રેક્ટિસ કરવાની હતી ને, તો પ્રેક્ટિસ ઇન્ડિયાની ટીમ સાથે પ્રેક્ટિસ કરવાને બદલે વડોદરામાં ઈશાન કિશન હતો મુંબઈની ટીમમાં, ત્યારે તો વડોદરામાં હાર્દિક પંડ્યા કેપ્ટન હતો, વડોદરામાં એકેડેમીમાં ઈશાન કિશન બેટિંગની પ્રેક્ટિસ કરવા જતો રહ્યો હતો. આ વિવાદ થયો, બીસીસીઆઈની પરવાનગી લીધા વગર ત્યાં પ્રેક્ટિસ કરવા ગયો હતો. બસ આ એક જ વિવાદના લીધે એને ઇન્ડિયાની ટીમનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવવો પડ્યો હતો અને ઇન્ડિયન ટીમમાંથી બહાર નીકળવું પડ્યું હતું. ટોટલી જગ્યાએ તેની બાકાત કરવામાં આવ્યો હતો. એટલે પછી ક્યાંય એને રણજી ટ્રોફીમાં ઓછો રમતો હતો, હવે રમવાનું ચાલુ કર્યું છે અને 2025 એના માટે ઈશાન કિશન માટે બેસ્ટ પ્લેટફોર્મ બની રહે છે પોતાની જાતને સાબિત કરવા માટે. એટલે આ મોકો એ ક્યારેય જવા દેશે નહીં અને એ જ રીતે રમશે કે જાણે આખા જન્મનો ગુસ્સો રહ્યો ને એ આઈપીએલ 2025માં જ ઉતારવાનું છે. એટલે બધા બોલર ધ્યાન રાખીને બોલિંગ કરજો, ખોટું ન લગાડતા. જો ઈશાન કિશનના ઝપટે ચડી ગયા ને તો પછી આવશે ઇન્ડિયાનો ઉભરતો સિતારો નીતિશ કુમાર રેડ્ડી, હાર્દિક પંડ્યાનો સેકન્ડ ઓપ્શન અને સારામાં સારો ઓપ્શન. 2016થી હાર્દિક પંડ્યા ડેબ્યુ કર્યું ઇન્ડિયામાં, ત્યારથી એના રિપ્લેસમેન્ટ માટે જોઈ રહી હતી, પણ એક કઈ રિપ્લેસમેન્ટ મળતું નહોતું ટીમ ઇન્ડિયાને. હવે એને રિપ્લેસમેન્ટ મળી ગયું છે, સારામાં સારી ટક્કર વાળો એની જ દરજ્જાનો છે. અને વાત કરું હેનરી ક્લાસનની, હેનરી બાહુબલી ક્લાસન, આને સ્પિનરની સામે કોઈ પણ પ્રકારનો ડિફેન્સ કરતા નથી. સ્પિનરની સામે લાંબા સિક્સર ફટકારવા માટે જાણીતો છે હેનરી ક્લાસન. તે દિવસે ઇન્ડિયા 2024માં વર્લ્ડ કપ જીતી ગયું હતું. હેનરી ક્લાસનની વિકેટ હાર્દિક પંડ્યાએ પાડીને પછી જ ઇન્ડિયાએ કમબેક કર્યું હતું. એને કોઈ આઉટ કરી શકે એવો સ્પિનરમાં બહુ ઓછા ચાન્સ મળશે, એટલે ફાસ્ટ બોલિંગ જ આની સામે બોલિંગ બને ત્યાં સુધી કરાવી. અને 2024ના T20 વર્લ્ડ કપમાં આઉટ થયો ને ત્યારે ઇન્ડિયાને ચાન્સ જરાકે વધ્યો હોય ને તો હેનરી ક્લાસનના વિકેટ પછી છે. હવે વાત કરી લઈએ હૈદરાબાદના બોલિંગ લાઇનઅપની. બોલિંગ લાઇનઅપમાં મેઇન તો એનો પેટ કમિન્સ, એનો કેપ્ટન છે, ઓલરાઉન્ડર છે અને બોલિંગ સારામાં સારી કરે છે. અને બીજો બોલર છે મોહમ્મદ શામી. બે બોલર સારામાં સારા બોલર છે અને સામે કોઈ પણ ટક્કર આપે એવા બોલર છે. પછી એક છે એનો એડમ જામ્પાને, ગઈ મેચમાં એમને સબસ્ટિટ્યુટ તરીકે રમાડ્યો હતો અને આ વખતે પણ એ સબસ્ટિટ્યુટ તરીકે જ રમશે એવા ચાન્સીસ વધારે છે. 3 બોલર હૈદરાબાદના સારા છે, પણ હૈદરાબાદ એની બોલિંગ ઉપર વધારે ડિપેન્ડ નહીં કરે, પોતાની બેટિંગ ઉપર જ એને એટલું ભરોસો છે, એટલું કોન્ફિડન્સ છે કે સામેવાળી ટીમને બોલિંગ કરતા વધારે ફોકસ અને વધારે મહેનત કરવાનું કહેશે બેટિંગમાં. એટલે સૌથી વધારે ટક્કર જોવા મળશે ગમે તે ટીમની હૈદરાબાદની બેટિંગ અને સામેવાળી ટીમની બોલિંગ માટે. હવે વાત કરી લઈએ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમની. લખનૌ સુપર જાયન્ટ્સ રહી એ પોતાના 4 વિદેશી ખેલાડી અને વિદેશી બેટ્સમેન કહી શકો તમે, એના ઉપર જ નિર્ભર છે. શરૂઆતમાં ઓપનિંગમાં આવશે એડન માકરમ, એની સાથે આવશે મિચેલ માર્શ, આ વિદેશી ઓપનિંગ જોડી હશે. 3જા નંબરે આવશે નિકોલસ પુરણ. આ હૈદરાબાદની ટીમની સામે જે નિકોલસ પુરણ જેવું પરફોર્મન્સ કરશે ને એવી જ ટક્કર આપશે નિકોલસ પુરણના ભરોસે જ તે. બાકી રિષભ પંતનું કેવું ખાતું છે, ચાલ્યા તો ચાલ્યા, કેપ્ટન છે પણ તો એ ખાતું એવું અત્યારે હાલના સમયમાં ફોર્મમાં છે નહીં. હજી એક વિદેશી પ્લેયર છે ડેવિડ મિલર. ડેવિડ મિલર કેવું ફિનિશિંગ કરે એના ઉપર પણ લખનૌની ટીમ ડેવિડ મિલર અને નિકોલસ પુરણ બંનેના પરફોર્મન્સ ઉપર જ આખી લખનૌની ટીમ નિર્ભર છે આઈપીએલ 2025માં.
સારામાં સારું બેટિંગ લાઇનઅપ છે. જો આ 4 વિદેશી ખેલાડી અને બીજો એક રિષભ પંત, આયુષ બદોણી, આ બધાને સપોર્ટ સારામાં સારો કરશે ને તો આખી ટીમની બેટિંગ લાઇનઅપ સારામાં સારી બનશે. નીચે ફિનિશિંગ લાઇનમાં ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર પણ આવી શકે. વાત કરી લઈએ હૈદરાબાદના ટીમની સામે જે બોલિંગ લાઇનઅપ રમશે ને લખનૌની, એ લખનૌની બોલિંગ લાઇનઅપની આપણે વાત કરી લઈએ. એક તો મેન બોલર એમનો રવિ બિશ્નોઈ છે. રવિ બિશ્નોઈ ગઈ મેચમાં દિલ્હીની સામે ખરાબ રીતે રન આપ્યા હતા, સરખી લાઇન લેન્થ મેળવી શક્યો નહોતો. મેઇન કારણ એ હતું દિલ્હીની સામે હારી જવામાં રવિ બિશ્નોઈ ચાલ્યો નહીં ને એ. સાથે સાથે શાર્દુલ ઠાકુરનો સપોર્ટ શરૂઆતમાં સારી બોલિંગ કરશે એટલે સપોર્ટ રહેશે. બીજા એના મેઇન 2 બોલર આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી એ રીતે મયંક યાદવ અને બીજો મોહસિન ખાન, 2 ઇન્જર્ડ છે. જ્યાં સુધી એ સાજા થઈને નહીં આવે ત્યાં સુધી બોલિંગ લાઇનને લખનૌની ટીમની હંમેશા નબળી રહેશે. અને એનો એક હજી વિદેશી બેટ્સમેન હતો હેરી બ્રુક, અને છેલ્લી ઘડીએ એને આઈપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું, પણ આવ્યો હોય તો કઈ ફેર ન પડે કારણ કે જગ્યા તો મળવાની જ નહોતી. આ 4 વિદેશી પ્લેયર ટોપમાં સારામાં સારા પેક છે. એટલે લખનૌની ટીમે કામ શું કરવાનું છે કે હૈદરાબાદની ટીમની સામે પહેલા બેટિંગ લઈ લેવાની અને નિડરતા થઈને બેટિંગ કરીને મોટામાં મોટો જેટલો ટાર્ગેટ કરી શકતા હોય એટલો ટાર્ગેટ કરી લેવાનો. કારણ કે એડન માકરમ આવે તરત શોટ ફરકારવાની કાબિલિયત વાળો વ્યક્તિ છે. બીજો મિચેલ માર્શ ઓપનિંગમાંની સાથીદાર છે, એ પણ એવી જ હેબિટ વાળો માણસ છે. સામે નિકોલસ પુરન 3જા નંબરે આવશે, એ પણ એવો જ પ્લેયર છે. સારામાં સારું એફર્ટલેસ સિક્સર ફટકારતો હોય તો નિકોલસ પુરન. રિષભ પંત એ પણ ભારતનો ઉભરતો એવો વિકેટકીપર બેટ્સમેન છે, લીડરથી રમતો હોય એવો. પછી આવશે ડેવિડ મિલર, સારામાં સારું ફિનિશિંગ કરી શકે એવો છે. અને આયુષ બદોણી અને શાર્દુલ ઠાકુર છેલ્લે આવશે. આ 6 થી 7 ખેલાડી રહ્યા ને, એ 6 થી 7 ખેલાડી બેટિંગમાં સારામાં સારું પહેલો દાવ લઈને બેટિંગ કરી લેવાની. હૈદરાબાદ વાળાને સેકન્ડ ચાન્સ આપવાનો અને રાહ જોવાની કે હૈદરાબાદ વાળા બોલિંગમાં બેટિંગમાં કાંઈક ભૂલ કરે તો એમનો ચાન્સ રહેશે લખનૌની ટીમનો. બાકી આજની મેચમાં પૂરેપૂરું હૈદરાબાદનું હોમ ગ્રાઉન્ડ છે ને, એટલે પૂરેપૂરા ચાન્સીસ 70% અને 30% ચાન્સીસ લખનૌના જીતવાના રહેશે. આઈપીએલનો મેચ નંબર 6 જે આસામના ગુવાહાટી સ્ટેડિયમમાં કેકેઆર અને રાજસ્થાન વચ્ચે રમાયેલો હતો એના વિશે વાત કરીએ. સૌપ્રથમ કલકત્તાએ ટોસ જીતો અને પહેલા બોલિંગ કરવાનો ડિસિઝન લીધો. આજના દિવસ માટે રાજસ્થાનનું બેટિંગ પરફોર્મન્સ સારું રહ્યું નહીં. એને 151 રન 9 વિકેટના નુકસાને બનાવ્યા. ઓપનર હતો યશસ્વી જયસ્વાલ, જેને 29 રન બનાવ્યા 24 બોલમાં, 2 ચોકા અને 2 સિક્સર સાથે સેમસંગ આવ્યો હતો, એને બહુ સારું એને પણ બેટિંગ ના કર્યું. 11 બોલમાં 13 રન બનાવ્યા 2 ચોકા સાથે. રિયાન પરાગ કેપ્ટન હતો અને હોમ ગ્રાઉન્ડનો હોમ પ્લેયર હતો, એને બનાવ્યા 25 રન 15 બોલમાં 3 સિક્સર સાથે. પછી નીતિશ રાણા, વનિંદુ હસરંગા 2 જલ્દી આઉટ થઈ ગયા. ધ્રુવ જુરેલે થોડુંક એન્ડિંગ સારું કર્યું, ફિનિશિંગ 28 બોલમાં 33 રન કર્યા 5 ચોકા સાથે. પછીના બેટ્સમેને કોઈ પણ એવું સારું બેટિંગ કર્યું નહીં, એક્સેપ્ટ જોફ્રા આર્ચરે છેલ્લે 2 સિક્સર ફટકારી અને સારું એવું એનો સ્કોર બનાવ્યો 151 9 વિકેટના નુકસાને 20 ઓવરમાં. વાત કરી લઈએ કલકત્તાની બોલિંગની, અને ટોટલ 5 જ બોલર પ્રોપર યુઝ કર્યા અને બધા સ્પેશિયલ બોલર હતા એ જ યુઝ કર્યા. એમાં સ્પેન્સર જોન્સન 4 ઓવરમાં 42 રન આપ્યા, વૈભવ અરોરાએ 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી, હર્ષિત રાણાએ 4 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી, મોઇન અલીએ સારી એવી સ્પિન બોલિંગ કરી 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી, અને વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ લીધી. વરુણ ચક્રવર્તી આજના દિવસનો એમનો બેસ્ટ બોલર હતો. અને બીજી વાત કરું મોઇન અલી જે આજે સુનિલ નારાયણ ઇન્જર્ડ હતો ને એના સ્થાને રમવા માટે આવ્યો હતો રિપ્લેસમેન્ટ તરીકે. વાત કરી લઈએ કલકત્તા નાઇટ રાઇડર્સના રન ચેઝની. 152નો સ્કોર કરવાનો હતો, ઇઝીલી થઈ ગયો હતો અને ખરેખર એવી રીતે ઇઝીલી જ રન ચેઝ કર્યું કલકત્તા નાઇટ રાઇડર્સે. સુનિલ નારાયણ તમે જાણો છો એવી રીતે ઇન્જર્ડ હતો એટલે એની જગ્યાએ ઓપનિંગ કરવા માટે આવ્યો હતો ક્વિન્ટન ડીકોક અને મોઇન અલી જે સુનિલ નારાયણ સ્થાને આવ્યો હતો ને એને જ ઓપનિંગમાં ઉતાર્યો.
12 બોલમાં 5 રન કર્યા, દડા એના બેટમાં સંગામાં નહોતા થતા. પછી આવ્યો ત્રીજા નંબર અજિંક્ય રહાણે, કેપ્ટનનો, એને 18 રનનો સ્કોર કર્યો 15 બોલમાં, 1 ચોક્કા અને 1 સિક્સર સાથે. અને સૌથી સારામાં સારી બેટિંગ કરી હોય ને એને તો ક્વિન્ટન ડિકોક, 97 રન કર્યા 61 બોલમાં, 8 ચોક્કા અને 6 સિક્સર સાથે. એનો સાથ આપ્યો થોડોક અંકરીશ રઘુવંશ, યંગ પ્લેયર છે, એને 17 બોલમાં 22 રન કર્યા 2 ચોક્કા સાથે. ઇઝીલી રન ચેસ કરી નાખ્યું. કલકત્તા નાઇટ રાઇડર્સે થોડો વધારે સ્કોર કર્યો હોત ને રાજસ્થાને તો ટક્કર આપત સારામાં સારી. લગભગ 30 રન શોર્ટેજ હતું રાજસ્થાન. કંઈ વાંધો નહીં. પછી બોલિંગની વાત કરીએ રાજસ્થાનની તો એને જોફ્રા આર્ચરે 2.3 ઓવરમાં 33 રન આપ્યા, મહેશ તીક્ષ્ણાએ 4 ઓવરમાં 32 રન આપ્યા. રિયાન પરાગ હોમ પ્લેયર હતો, હોમ ગ્રાઉન્ડ હતું, સારામાં સારી બોલિંગ કરી, કેપ્ટન પણ હતો સાથે સાથે, 4 ઓવરમાં 25 રન આપ્યા. સંદીપ શર્માએ 2 ઓવરમાં 11 રન આપ્યા. આને બોલિંગ કરી પણ આને વધારે બોલિંગ આપીને સારામાં સારી બોલિંગ કરે છે સંદીપ શર્મા. એને શરૂઆતનો સ્પેલ કરાવ્યો હોત ને તો રિઝલ્ટ કંઈક અલગ હોત. વણિન્દ્ર હસરંગાએ 3 ઓવરમાં 34 રન આપ્યા, નીતિશ રાણાએ 1 ઓવરમાં 9 રન અને તુષાર દેશપાંડે 1 ઓવરમાં 7 રન. આ એક તુષાર દેશપાંડે ગઈ વખતે ચેન્નઈમાં હતો અને સારું પરફોર્મન્સ કરતો હતો. બહુ ઓછી ઓવરો કરાવી હતી રાજસ્થાને તુષાર દેશપાંડે અને સંદીપ શર્માને. આ બેને થોડુંક વધારે બોલિંગ કરાવ્યું હોત ને ઓપનિંગ સ્પેલ નખાવ્યો હોત ને તો સારામાં સારું પરફોર્મન્સ કરી શકે. રિયાન પરાગ નવો કેપ્ટન છે એટલે થોડીક કદાચ ભૂલ કરી ગયો એવું દેખાતું હતું આજના ગ્રાઉન્ડમાં. વાત કરી લઈએ આજના મેચના મેન ઓફ ધ મેચની. ક્વિન્ટન ડિકોક હતો, 57 રન કર્યા હતા 61 બોલમાં, 8 ચોક્કા અને 6 સિક્સર સાથે. આ એ જ ક્વિન્ટન ડિકોક છે એ જે મુંબઈનો એક વખત પ્લેયર હતો, આરસીબીનો પ્લેયર હતો, દિલ્હીમાં પણ વચ્ચે રમી ગયેલો, ઘણી આઈપીએલની ટીમમાં રમી ગયેલો છે, બધામાં ઓપનિંગ કરી હતી, સારામાં સારું બેટિંગ કરે છે ઓપનિંગમાં. આફ્રિકામાંથી તો એના દેશમાંથી તો એને નિવૃત્તિ લીધી છે. અત્યારે ફક્ત ફ્રેન્ચાઇઝ ક્રિકેટ કહી શકો અથવા લીગ ક્રિકેટ કહી શકો એ જ રમી રહ્યો છે. આજના આ મેચનું ગુજરાતીમાં ક્રિકેટ એનાલિસિસ તમને કેવું લાગ્યું ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને લાઇક કરજો અને તમારા ક્રિકેટ પ્રેમી મિત્રો સાથે આ વિડીયો શેર કરજો. ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને અહીં સુધી જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ એ જણાવવાનું તો અત્યારે 500 સબસ્ક્રાઈબર આપણી ચેનલમાં થવાના છે. ખાસ કરીને હજી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.